તો મિત્રો આ છે વ્હાઈટ હરણ. તમે તો કોઈ દી જોયું નહીં હશે તો જોઈ લઉં. આપણે સૌથી વધારે ગમ્યું હોય ને ભાઈ તો એ આ ચકલી હો ભાઈ. સાચું કેજો, છે ને બહુ મસ્ત. देखा आपने लापरवाही का नतीजा है. ઘણી બધી જાતિના અલગ અલગ તમે સ્નેક પર જોઈ શકો છો. ટ્રાફિક એટલી ને કે તમે વાત પૂછો માં. चीटिंग 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 करता है तू. मौज कर दी वाह बेटे वाह. अरे तुम तो बड़े हैवी ड्राइवर हो भाई. આપણે અહીંયા કરવું હતું ફોટોશૂટ, તો આપણે લાગતું નથી આપણો વારો આવે. તો હાલો મિત્રો, કેમ છો? મજામાં જશો. તો આજે હતો રવિવાર અને આપણે ઉઠ્યા હતા 5 વાગે ગયા હતા અને અહીંયાનો તડકો એટલે તમે વાત પૂછો માં. તો આપણે આજે જઈએ છીએ કાંકરિયા તળાવ. તો ચાલો તમને પણ કાંકરિયા તળાવ બતાવું અને મજા કરાવું. તો બની રહેજો મારા વિડીયોમાં એની સાથે. તો મિત્રો નવા હોય અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આપણે નીકળી ગયા છે અને આ જે રસ્તો છે આપણો રોજ માટેનું રૂટીન છે. ઓફિસે જવા માટે પણ અહીંયાથી જવું પડે છે. આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. આ પાર્કિંગની ઓનલાઈન ટિકિટ છે. તો તમે જોઈ શકો છો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. 2 કલાકનો ચાર્જ છે 10 રૂપિયા અને બીજી એક્સ્ટ્રા એકાદી કલાક થશે તો એનો 10 રૂપિયા ચાર્જ વધશે એવું કીધેલું છે. તો ચાલો હવે આપણે જઈએ કાંકરિયા બાજુ. કાંકરિયા અહીંયાથી ઘણું દૂર છે, આપણે ચાલીને થોડું જઈએ છીએ. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે કાંકરિયા ગેટ નંબર 3. તો ચાલો ફાઇનલી આપણે અંદર એન્ટ્રી કરી લીધી છે. પાછળ જોઈ શકો તમે ટ્રાફિક. તો જો તમારે ટ્રેનમાં બેઠી, અટલ એક્સપ્રેસ ટ્રેનનું નામ છે, જો ટ્રેનમાં બેઠીને તમારે આખા કાંકરિયાનો રાઉન્ડ મારવો હોય તો તમારે અહીંયાથી લાઇનમાં ઊભીને ટિકિટ લેવી પડે એમ છે. તો ચાલો આપણે ટ્રેનની બાજુમાં જઈએ થોડા. અને હું તો એવું કહું છું, કાંકરિયા અંદર આવો તો આ અટલ એક્સપ્રેસ ટ્રેનની અંદર એકવાર જરૂર બેઠવું જોઈએ. અને તમે અંદર બેઠો તો જ તમે કાંકરિયાનો ચક્કર લગાવી શકો, બાકી તમે થાકી જાઓ ભાઈ. ચાલીને તો કોઈનું કામ નથી. અને મિત્રો હું તમને એક વાત કહી દઉં, એસબીઆઈના લોગોની રચના પણ કાંકરિયા તળાવ ઉપર થઈ છે. ઉપરથી તમે જોવો ને તો એસબીઆઈ લોગો જેવું જ લાગે છે. આ તો જોવો ભાઈ, નાના છોકરાઓ માટે રમવાની કેવી કેવી વસ્તુઓ છે અહીંયા. બહુ મોજ પડશે આ વિડીયોમાં, છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે. આ બધા ક્યાં જોઈ છે મને તો કાંઈ ખબર ન પડી. અને હા મિત્રો, અંદર તમને ખાવા પીવાની બધી જ વસ્તુ મળી જાય છે, એટલે તમારે કંઈ ઉપાધિ જેવું નથી. અને આ છે કાંકરિયા ઝૂ. તો આપણે પહેલાં અંદર ઝૂની અંદર જતા આવીએ. તો આપણે ટિકિટ લેવા માટે લાઈનમાં ઊભી ગયા હતા. તો આપણે ટિકિટ લઈને પછી જશું સીધા અંદર. હું ઝૂનું તમને બધી વસ્તુ બતાવીશ. તો આપણો વારો ફાઇનલી આવી ગયો છે. હવે આપણે ટિકિટ લઈને અંદર આવી ગયા છે, એન્ટ્રી કરી લીધી છે અંદર આપણે. હવે તો હું તમને બતાવું અંદર કયા કયા પ્રાણી છે. તો પહેલાં જ આપણે દેખાઈ ગયા હાથીભાઈ. તો મિત્રો હું તમને ટિકિટનું કહેતા ભૂલી ગયો, અહીંયા એક વ્યક્તિની ટિકિટના લે છે 50 રૂપિયા. अरे कहना क्या चाहते हो? પછી આપણે જોયું બ્લેક રીચ.
તો બધા જ પ્રાણીઓ અને પક્ષીઓ તમે બધા લાઈન ફરતી જોતા જજો અને તમે મને કમેન્ટ કરીને જણાવજો તમને વધીથી વધુ સુંદર અને તમારું ફેવરિટ પ્રાણી અથવા પક્ષી કયું છે. કમેન્ટ કરી અને મને કહેજો. તો મિત્રો આ વ્હાઇટ હરણ જોઉં, તમે કદાચ કોઈ દી જોયું જ નહીં હશે વ્હાઇટ હરણ. તો આ વ્હાઇટ હરણ પાછું જોઈ લઉં. મારી પાછળ તમે ટ્રાફિક જોઈ શકો છો. बाय बाय टाटा गुड बाय गया. તો આજે આપણે એકલા છે, ચાલીને થાકી ગયા છે ને આ એ રોડ છે પાછળ જે રોડે આપણે રોજ જઈએ છીએ. તમને મારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને કમેન્ટ કરીને મને જણાવજો. તમે વધારેમાં વધારે મારા વિડીયોને શેર કરો અને લાઇક કરો અને જો આ વિડીયો 5K ની ઉપર વહી જશે ને તો આપણે પ્રેન્ક વિડીયો બનાવવાનું ચાલુ કરશું અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર. તો આ વિડીયો વધારેમાં વધારે વ્યૂ લાવી દઉં અને વધારેમાં વધારે શેર કરો તો આપણે થોડુંક મોટિવેશન મળે, તો થોડીક હિંમત આવી જાય, તો આપણે પ્રેન્ક વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈએ. गजब बेइज्जती है. આને કહેવાય મગર. એ તો તમને ખબર જ નહીં હવે, તો ચાલો એ પર આજે તમને બતાવી દઉં. તો મિત્રો આ વિન્ટેજ કારની અંદર બેઠીને પણ તમે જૂની મુલાકાત અંદર બધી ફરી શકો છો, અંદર બધી જોઈ શકો છો. પણ હું તો તમને એવું કે ચાલીને તમે જોવ ને એમાં જ તમને મજા આવે, કેમ કે આ તમને મેઇન રોડ ઉપર જ તમને બધી બતાવે છે. અંદર તો તમારે ચાલીને જ જવું પડે છે, એટલે તમે ચાલીને આવો એ બેસ્ટ રહેશે અંદર અને તમને મજા આવે ફરવાની. भगवान જોઈ લો ભાઈ, હા આની પહાડીઓ ચાલુ છે. આગળ હું તમને અલગ અલગ જાતિના બધા ચકલા પોપટ બધું બતાવું છું. આ છે બતક, આગળ બહુ બધું મસ્ત મસ્ત છે. બને યાર જો વિડીયોમાં. તો આપણે પણ થોડી વાર પોપટ ખાઈની મજા લીધી અને ખૂબ મજા આવી. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. તો મિત્રો આ ગીધ છે જે અત્યારે ખૂબ જ લુપ્ત થઈ ગયા છે, જોવા જ નથી મળતા.
તો મિત્રો આને શું કહેવાય? તમને ખબર હોય તો કમેન્ટ કરીને જરૂર મને કહેજો. આપણે પક્ષીઓની અંદર સૌથી વધારે ગમ્યું હોય ને મિત્રો તો એ આ ચકલીઓ. કેમ લાગે છે? સાચું કહેજો. લાગે છે ને બહુ મસ્ત. મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, કોઈ પણ ઝૂ હોય આપણે તેની ગાઈડલાઈન અને જે જગ્યાએ જાનવરો હોય એની જાળીની બાજુમાં ગાઈડલાઈન તોડીને ક્યારેય ન જવું જોઈએ. ભગવાન. તો મિત્રો હવે જાય છે આપણે આગળ સ્નેક જોવા માટે. તો ચાલો, બહુ મજા આવશે. તો મિત્રો અહીંયા ઘણી બધી અલગ અલગ જાતિના સ્નેક છે. છેલ્લે સુધી આખો વિડીયો મારો જોજો, તમને ઘણું બધું જાણવા મળશે અને ઘણું બધું સમજવા મળશે. તમે ક્યારેક અહીંયા આવો તો તમને અંદર ફરવામાં સરળતા રહેશે અને બહુ જ મજા આવશે. આ છે એનાકોન્ડા. તો મિત્રો અમે ઝૂમ કરી અને આ ઉતારેલો છે વિડીયો. આ છે જંગલી ઉંદર. આ બિલાડીથી પણ મોટા છે. રિયલમાં તમે જોવો ને તો તમને ખબર પડે. મિત્રો અંદર ગરમી બહુ હતી એટલે આપણે ઝૂમાંથી બહાર નીકળી ગયા છે. તો આપણે જાય છે કાંકરિયા બાજુ અંદર. તો હું તમને બતાવું બરાબર ટ્રાફિક કેટલી છે અને બરાબર અવાજ કેટલો થાય છે. એકવાર સાંભળો તમે. हम मालूम है तेरे बाप को मत सिखा चल. અહીંયા બાળકો માટે ઘણો બધો સ્કોપ છે રમતગમતના સાધનોનો. તો મિત્રો તમે કાંકરિયા તળાવની અંદર પણ ઘણી બધી બોટની રાઇડિંગ કરી શકો છો અને ઘણી બધી અંદર રાઇડિંગ છે અલગ અલગ, એ તમે કરી શકો છો.
50 बार बोले हैं, पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो। અહીંયા ઉપર તો બહુ મજા આવી હો ભાઈ, ઘણી બધી નવી નવી એક્ટિવિટીઝ છે, બહુ મજા આવી. जल्दी वाह बेटे वाह, अरे वाह शेर तुम तो, अरे तुम तो बड़े हैवी ड्राइवर हो भाई. તો મિત્રો મને જણાવજો તમને આમાંથી ગમતી સૌથી સારી ગેમ કઈ છે. નાઇટનું વ્યૂ જુઓ મિત્રો, કેવું લાગે છે કાંકરિયા તળાવ.
તો મિત્રો આ છોકરો ટેડી જીતી ગયો છે અને આના ચહેરાની સ્માઇલ તો જુઓ. તો મિત્રો આપણે અહીંયા ફોટો પાડવાની ઈચ્છા હતી પણ અહીંયા ટ્રાફિક બહુ હતી. તો કેવો લાગ્યો તમને મારો વિડીયો? તો હવે આપણે નીકળીએ છીએ ઘર બાજુ. તો આપણે હવે નીકળી ગયા છે. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય. અને હા મિત્રો, ફરી કહું છું, આ વિડીયોને શેર અને લાઇક કરવાનું તો ના જ ભૂલતા. અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો હવે તો કરી લો. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार। मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए।